નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ટ્રમ્પના સલાહકારના આક્ષેપ પર ભારતનો વિરોધ, ઉર્જા નીતિને સમર્થન. મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ અક્ષરોમાં લખો, દર્દીને રોગ નિદાન વિશે જાણવાનો હક. ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો. 50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન. હથિયારો મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા 215 જેટલા આરોપીના ઘરે સર્ચ ઓપરેશન. અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ. યુએસ પ્રમુખ ટ્રમ્પે કોર્ટમાં ચાલી રહેલી લડાઈ છતાં પેરેન્ટ એજન્સી વોઇસ ઓફ અમેરિકામાં 500થી વધુ નોકરીઓ પર કાપ મૂક્યો. તંત્રી સ્થાનેથી સરકારના નવા કાયદાથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં આર્થિક મંદી. યુએસમાં કોવિડ સ્ટેટ્સ પ્રકાર નકશા રાષ્ટ્રીય પરીક્ષણ પોઝિટિવિટી દરમાં વધારો થતાં કોવિડના કેસોમાં વધારો દર્શાવ્યો. ટ્રમ્પના 50% ટેરિફ સામે બ્રાઝિલ બદલો લેવાના પગલાંની શોધ કરી રહ્યું છે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ટેન્શન. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ભાદરવી પૂનમનો મેળો શરૂ થાય તે પહેલાં પદયાત્રા સંઘોનો પ્રવાહ શરૂ. ભવન્સ કોલેજ ડાકોરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ યોજાયો. ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે અરવલ્લીના મોડાસા ખાતે પોલીસ હેડક્વાર્ટર્સમાં રમતગમતનું આયોજન. લ્યુકેમિયા ભાગ 8. મારા દીકરાને કેન્સર છે. જાણવા જેવું, વાંચવા જેવો લેખ. અંકિત ચૌધરી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.